ભારત સરકાર 1950થી વૈજ્ઞાનિક નમૂના પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિવિધ સામાજિક આર્થિક સૂચકાંકો પર ડેટા એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણો કરી રહી છે. એનએસએસના 80મા રાઉન્ડનો સ્થાનિક પ્રવાસન ખર્ચ સર્વેક્ષણ 1 જુલાઈ 2025થી 30 જૂન 2026 સુધી ચાલશે. આ સર્વે અંતર્ગત સ્થાનિક રાત્રિ પ્રવાસ અને તેના ખર્ચ સંબંધિત માહિતી એકત્ર કરવામાં આવશે, જે પ્રવાસન સેટેલાઇટ એકાઉન્ટ તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ છે. આ સર્વેક્ષણની તૈયારી અને કામગીરી માટે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ અમદાવાદ ખાતે 18 જૂનથી 3 દિવસીય પરિષદ યોજાઈ રહી છે, જેમાં ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામક મંડળના અધિકારીઓ પણ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. જાહેર જનતાને અપીલ છે કે સર્વેક્ષણ દરમિયાન કર્મચારીઓ જો આપના ઘરે માહિતી માટે આવે તો સાચી અને સંપૂર્ણ માહિતી આપવી અને સહકાર આપવો. अभी 80th राउंड हमारा जनवरी 2025 से चालू हुआ है। इसमें हम लोग हेल्थ सर्वे, कॉम्प्रिहेंसिव मॉड्यूलर सर्वे ऑन एजुकेशन और टेलीकॉम का कर चुके हैं और अभी जुलाई से हम लोग 2 नए सर्वे लॉन्च कर रहे हैं, जिसमें डोमेस्टिक टूरिज्म एक्सपेंडिचर सर्वे और दूसरा हमारा नेशनल हाउस होल्ड ट्रैवल सर्वे। तो ये 2 सर्वे लॉन्च हो रहा है जुलाई 25 से। ये 1 साल का रहेगा और ये पूरे देश में होगा। इसमें स्टेट गवर्नमेंट भी पार्टिसिपेट कर रहे हैं और जहाँ तक टूरिज्म सर्वे वाला है, ये हम लोग मिनिस्ट्री ऑफ टूरिज्म के अनुरोध पे कर रहे हैं। बेसिकली उसका मुख्य उद्देश्य है कि टूरिज्म सैटेलाइट अकाउंट है वो बनाना है।